બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પ્રદૂષણના લીધે ગામ લોકો અને ખેડૂતો પરેશાન. બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે. આ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા બિનકાયદેસર રીતે સરકારી સર્વે નંબર ઉપર માટીનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. આ સર્વે નંબર ગામની બાજુમાં રહેણાંક મકાન પાસે હોય તેમ છતાં આ કંપની દ્વારા આ જગ્યા પર ખૂબ મોટા પ્રમાણમાં માટી સ્ટોક કરીને ઓવરલોડ વાહન લોડિંગ કરીને ધ્વનિ તેમજ હવાનું પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે. આ કંપનીના પ્રદૂષણ બાબતે અનેકવાર અરજી પણ કરેલ હોવા છતાં પણ હજુ સુધી કંઈ પગલાં લેવામાં આવ્યા નથી તેમજ જીપીસીબીના સાહેબોએ અરજી લેવામાં દર્શાવવામાં આવ્યું નથી. આ કંપનીના પ્રદૂષણમાંથી નીકળતા ઝેરી પદાર્થના લીધે બાબરકોટ ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં ગંભીર બીમારીઓ જોવા મળી રહી છે, જેવી કે ટીબી, કેન્સર, શ્વાસની બીમારી જેવી અનેક મોટી બીમારી જોવા મળી રહી છે. આ કંપની સામે કોઈ ગામનો નાગરિક વિરોધ ઉપાડે તો એમને કંપનીના કામથી ઉપરથી કાઢી નાખવામાં આવે છે. આટલા માટે કોઈ નાગરિક દ્વારા વિરોધ ઉપાડવામાં આવતો નથી. ગામના ડિગ્રી મેળવેલા યુવાનો બેરોજગાર હોય છતાં કંપની દ્વારા કોઈ રોજગારી આપવામાં આવતી નથી. આવડી મોટી કંપની બાબરકોટ ગામમાં હોય તો વિકાસ કરવાને બદલે બાબરકોટ ગામના લોકોને એમની ધૂળ ખાવાનો વારો આવ્યો છે. અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબ તેમજ જાફરાબાદ તાલુકાના વિકાસ અધિકારી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીશ્રીને વિનંતી છે કે આ કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય એટલે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. આ બાબરકોટ ગામના ખેડૂતના ખેતરમાં પ્રદૂષણના કારણે થયેલા પાકના નુકસાન યોગ્ય વળતર આપવામાં આવે. બ્યુરો ચીફ ભગવાન ભરવાડ, ધી મિરર ન્યૂઝ, જાફરાબાદ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.